નમસ્કાર, હું છું આપનો દોસ્ત રાજેશ સોરવડિયા અને સ્વાગત છે આજના વિડીયોમાં. આવો સરસ મજાની વાત સમજીએ. આ વાત છે 1999 ની. રતન ટાટાએ પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે ટાટા ઇન્ડિકા લોન્ચ કર્યો, પણ શરૂઆતમાં કાર છે એ અપેક્ષા મુજબ ન ચાલી અને કંપનીએ મોટું નુકસાન થયું. છેવટે તેમણે પ્રેક્ટિકલી વિચારી અને આ કારનો બિઝનેસ છે એ વેચવા માટેની નક્કી કરી અને અમેરિકાની જાયન્ટ કંપની એટલે કે ફોર્ડ સાથે એની મીટિંગ ગોઠવી. અમેરિકામાં મીટિંગ શરૂ થઈ, પણ ફોર્ડના અધિકારીઓને એનો એટીટ્યુડ ખૂબ ખરાબ હતો. વાતમાં ફોર્ડના એક અધિકારી હોય રતન ટાટાને કહી દીધું કે જ્યારે તમને કાર બનાવવાનો કોઈ એક્સપિરિયન્સ જ નથી, અનુભવ જ ન હતો, તો આ બિઝનેસમાં પડવાની તમારે શું જરૂર હતી? તમારી કંપની ખરીદીને અમે તમારા ઉપર ખૂબ મોટો ઉપકાર કરીએ છીએ. આવું એમણે સંભળાવી દીધું. મિત્રો, બીજું જો કોઈ હોત ને તો ગુસ્સે થઈ ગયું હોત, પણ આ તો એક બિઝનેસમેન, એક ઉદ્યોગપતિ રતન ટાટા હતા. ગુસ્સે થઈ જાય અને દલીલ કરવાની જગ્યાએ શાંતિથી સાંભળ્યું અને અદ્ભુત ધીરજ બતાવી અને કોઈ જ પ્રકારનું રિએક્શન આપ્યું નહીં. શાંતિથી મીટિંગ પૂરી કરી અને જે કાંઈ હતું એ એમને સોંપી, વ્યવસ્થા કરી અને નીકળી ગયા. પરંતુ ઇન્ડિયા પાછા ફરતી વખતે ફ્લાઇટમાં રતન ટાટાને અંદરો અંદર મનોમન વિચાર આવતો હતો કે હવે મારે આનો કંઈક જવાબ આપવો પડશે, અને એના માટે એમણે ખૂબ મોટો નિર્ણય લીધો અને આપણે જ આપણા બિઝનેસને કોઈ પણ સંજોગોમાં વેચવો નથી એવું નક્કી કરી લીધું. અને હવે આ ધંધાને, આ વ્યવસાયને આપણે આગળ પહોંચાડવો છે અને આ જ એમના માટેનો જવાબ રહેશે. ભારત આવી અને એમણે પોતાનું ટાટા મોટર્સ અને નવી અને વર્ષોની મહેનત પછી ટાટા મોટરે જબરદસ્ત કરીને કમબેક કર્યું અને માર્કેટમાં આવી. અને પછી આવ્યો જમાનો 2008 નો સમય આવ્યો અને સમયનું એક ચક્ર ફેર્યું. આપણે કહીએ છીએ ને કે હોને કો કોણ રોક સકતા હે, એટલે સમયનું આખું ચક્ર ફેર્યું. ગ્લોબલ માર્કેટમાં મંદી આવી અને જે ફોર્ડ કંપનીએ ક્યારેક રતન ટાટાનું અપમાન કર્યું હતું, એ જ ફોર્ડ કંપની આજે દેવામાં ડૂબી ગઈ અને ફોર્ડને સર્વાઈવ કરવા માટે પોતાની બે સૌથી આઇકોનિક અને પ્રીમિયમ લક્ઝરિયસ બ્રાન્ડ એટલે કે જગુઆર અને લેન્ડ રોવર એટલે કે જેઆર એને વેચવા કાઢવી પડી. અને એ જાણો છો ખરીદનાર કોણ હતું? અને એ હતું આપણું ટાટા મોટર્સ. એમને જાયન્ટ્સ બંને કંપની છે એ ખરીદી અને એમનો જે વાત હતી એમનો જવાબ એમને આપી દીધો. આ ઐતિહાસિક ડીલ સાઇન કરતી વખતે ફોર્ડના ચેરમેન બિલ ફોર્ડે રતન ટાટાનો આભાર માનતા કહ્યું હતું કે તમે અમારી આ બંને બ્રાન્ડ ખરીદી અને અમારા ઉપર ખૂબ મોટો ઉપકાર કરી રહ્યા છો. જે શબ્દ રતન ટાટાએ સાંભળ્યા હતા એ શબ્દ ફરી પાછા એમને એમના દ્વારા સાંભળવામાં આવ્યા. અને મિત્રો, સૌથી મોટી વાત તો એ હતી કે આટલી મોટી ઐતિહાસિક સિદ્ધિ મેળવ્યા બાદ પણ રતન ટાટાએ ક્યારેય પણ જૂના અપમાનનો ઉલ્લેખ નતો કર્યો. કોઈ ઈગો નહીં, કોઈ બદલો નહીં. તેમણે માત્ર પોતાના રિઝલ્ટ અને પરિણામ છે એ જ દુનિયાને જવાબ આપ્યો. મિત્રો, આ વાતનો સાર એ છે કે અપમાનનો શ્રેષ્ઠ જવાબ ગુસ્સો કે બદલો નથી, પરંતુ ભવ્ય સફળતા કે દુનિયા તમારી ક્ષમતા સ્વીકારવા મજબૂર થઈ જાય, આ જ એમનો જવાબ છે. દોસ્તો, આપણે પણ જીવનમાં ઘણીવાર આવું કંઈક હોય, થોડું ઘણું આપણી પાસેથી જતું રહે તો નિરાશ થઈ જતા હોય, અને થોડું ઘણું આવી જાય તો આપણે ચગી જતા હોય, ભૂલાઈ જતા હોય છે અને ઉડવા માંડતા હોઈએ છીએ. પરંતુ આ વાતમાંથી એ શીખવા મળે છે કે હંમેશા સ્થિર અને એક ધારું રહેવાથી માણસ 100% પ્રગતિ કરે છે અને સફળતાના શિર પ્રાપ્ત કરે છે. દોસ્તો, આપ શું કહેશો એ કોમેન્ટ કરીને જણાવો અને આવી જ વાર્તામાં અમારી સાથે જોડાઈ રહ્યો છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.